हमारा दुख है ते आ दूर थवाना छे ने तेना कारणे ज खलासी भाईओ उत्साहभेर आ रथना प्रस्थान कराववामां रथने आगळ लई जवा माटे जोडाता होय छे। तेनी वच्चे एक महत्वनो समाचार, त्रणेय रथ निज मंदिर तरफ रवाना थई चूक्या छे ने खास कालुपुर दरवाजाथी आ त्रणेय कालुपुरथी आगळ आ त्रणेय रथ जे छे ते નીકળી चूक्या छे। नायब मुख्यमंत्री हर्ष संघवी पण तेमां प्रेम दरवाजा पासेथी तेओ आ रथयात्रामां जोडावाना छे। अमारा सहयोगी पण त्यां ज उपस्थित छे। તેમણે ત્યાં શું નિહાળ્યું, કેવો ઉત્સાહનો માહોલ છે, શું કહી રહ્યા છે તે સામે। સરસપુરથી તે નિજ મંદિર એટલે કે જમાલપુર જવા માટે રવાના થવાના છે અને આ ભગવાન જગન્નાથજીનો રથ સૌથી પહેલા છે, પછી બહેન સુભદ્રા અને ત્યારબાદ ભાઈ બલભદ્રનો રથ હોય છે। આ ત્રણેય રથ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। વાજતે ગાજતે પ્રભુને ફરી એકવાર પરત લાવવામાં આવી રહ્યા છે। પ્રભુ એ હવે નિજ મંદિરે આવી પહોંચશે। જમાલપુર ખાતે રથયાત્રા આગળ વધી રહી છે। ધીમે ધીમે અલગ અલગ પોઈન્ટ ઉપર આ રથયાત્રા જે છે તે આગળ વધી રહી છે। લોકોનો ઉત્સાહ એ ઘટવાનું નામ નથી લઈ રહ્યું। જે પ્રભુ ભક્તો છે તે મોટી સંખ્યા હાજર છે। માફ કરશો 149મી આ રથયાત્રા છે અને આ રથયાત્રાની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં જનમેદની જોવા મળી રહી છે। અસંખ્ય લોકો અહીં હાજર જોવા મળી રહ્યા છે અને હકડે ઠઠ ભીડ અહીં જોવા મળે છે, જેને જોઈ અને સૌ કોઈ અત્યારે ચોંકી રહ્યા છે। આ અખાડાઓ છે, આગળ જે દેખાઈ રહ્યા છે તે અખાડાઓ છે। અખાડાઓ પોતાના કર્તવ્યો બતાવી રહ્યા છે। વાજતે ગાજતે ઢોલ નગારા સાથે સતત આ રથ એ આગળ વધી રહ્યું છે અને નિજ મંદિર તરફ પહોંચી જવાનું છે। તો આ તસવીરો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેમ દરવાજાથી તેઓ રથયાત્રામાં તેઓ જોડાયા છે અને લગભગ થોડા આગળ સુધી તેઓ રથયાત્રા સાથે ચાલવાના છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નાયબ મુખ્યમંત્રી એ પણ પોતાની એ ભાવના રથયાત્રા પર પ્રત્યે ભગવાન જગન્નાથ પ્રત્યે દર્શાવી છે અને તેઓ ચાલતા ચાલતા જ આ રથયાત્રામાં જોડાયા છે અને થોડા આગળ સુધી તેઓ આ રથયાત્રામાં આ જ રીતે આરૂઢ થવાના છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આપણા ટીવી સ્ક્રીન પર રથયાત્રામાં તેઓ જોડાયા છે। નિજ મંદિરથી ત્રણેય રથ જે છે તે આગળ વધી રહ્યા છે। કાલુપુર પાસે તેઓ પહોંચ્યા છે અને પ્રેમ દરવાજાથી અત્યારે આ રથયાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાઈ રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રથયાત્રાના એ તમામ આયોજન, તમામ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરેલું છે। દરેક બાબતનું સાવચેતીપૂર્વક તેમણે પણ ધ્યાન રાખ્યું છે। કોઈ પણ તકલીફ ન પડે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને સુચારું આયોજન કરવાની તેમણે સૂચના આપી હતી અને કદાચ એ રથયાત્રામાં ભગવાન જગન્નાથના દર્શન કરીને જેટલો હર્ષોલ્લાસ હર્ષભાઈને થઈ રહ્યો છે તેટલો જ હર્ષોલ્લાસ કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર આ રથયાત્રા જ્યારે પૂર્ણતા તરફ આગળ વધી રહી છે ત્યારે હર્ષ પણ હર્ષ સંઘવીના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। લોકોનું અભિવાદન ઝીલતા હર્ષ સંઘવી, અનુપમસિંહ ગહેલોત પણ તેમની સાથે ઉપસ્થિત, અન્ય પોલીસ કર્મચારીઓ પણ તેમની સાથે હાલ ઉપસ્થિત લોકોનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા છે અને જે લોકોનો ઉત્સાહ છે રથયાત્રાને લઈને, ભગવાન જગન્નાથના દર્શન કરીને લોકોમાં જે ઉત્સાહ છે તે ઉત્સાહથી અતિ રોમાંચિત થતા હર્ષ સંઘવી અહીં જોવા મળી રહ્યા છે। તો થોડી જ વારમાં હવે કાલુપુરથી થોડું આગળ ત્રણે ત્રણ રથ જે છે તે આગળ પ્રસ્થાન કરશે। નિજ મંદિર તરફ ત્રણેય રથો જે છે તે જઈ રહ્યા છે। લોકો સાથે હાથ મિલાવી, હાથ જોડીને લોકોનું અભિવાદન ઝીલતા હર્ષ સંઘવી અહીં જોવા મળી રહ્યા છે। રથોના પ્રસ્થાનથી લઈને રથ જ્યાં સુધી નિજ મંદિર પરત ન ફરે ત્યાં સુધી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પણ સુચારું આયોજન, ટેકનોલોજી સાથે સુરક્ષા વધુ સુદૃઢ આ વખતે રથયાત્રામાં બની છે। ડ્રોન મારફતે પણ સુરક્ષા વ્યવસ્થા જે છે તે સાબદી કરવામાં આવી છે। સહયોગી કશ્યપ જોડાયા છે દરિયાપુર ખાતે, તેઓ હાલ ઉપસ્થિત છે। કશ્યપ, કેવો માહોલ હાલના સમયે ત્યાં? બિલકુલ, આજે
દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે દરિયાપુર ખાતે પહોંચ્યા છે. તંબુ ચોકીની નજીકના આ દ્રશ્યો છે કે જ્યાં ભગવાનના રથ જે છે તે થોડી વારમાં જ અહીં પહોંચવાના છે. તે પહેલા તેઓ અહીં આવી પહોંચ્યા છે. મહત્વનું છે કે જ્યારથી અહીં ગજરાજ પસાર થતા હોય છે ત્યારથી જ તેમની હાજરી અહીં તંબુ ચોકી ખાતે રહેતી હોય છે, પરંતુ કમલમ ખાતે બેઠકને કારણે તે હાલ અહીં પહોંચ્યા છે ને ભગવાનના રથ છે તે અહીં પહોંચે પહેલા તેઓ અહીં આવી પહોંચ્યા છે. સ્થિતિ હાલ તેમના દ્વારા નિરીક્ષણ જે છે તે કરવામાં આવ્યું છે. સાથે જ અહીં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને ભક્તો સાથે પણ તેમણે સીધી મુલાકાત કરી હતી ને તેમના ખબર અંતર છે તે તેમના દ્વારા પૂછવામાં આવ્યા હતા. હાલ હર્ષ સંઘવી છે તંબુ ખાતે પહોંચ્યા છે. તેની સાથે અમદાવાદ પોલીસ કમિશનર છે, ડીજીપી અહીં ઉપસ્થિત છે. સૌથી સેન્સિટિવ વિસ્તાર માનવામાં આવે છે. રથ જે છે તે અત્યારે પ્રેમ દરવાજા ખાતે પહોંચ્યા છે, પરંતુ તે પહેલા જે નાયબ મુખ્યમંત્રી છે તે અહીં દરિયાપુર ખાતે આવી પહોંચ્યા. જી કશ્યપ, શું નિજ મંદિર સુધી જે તમામ રથો છે તે પરત ફરશે ત્યાં સુધી હર્ષ સંઘવી રથયાત્રામાં રહેવાના છે કે કેટલાક સમય માટે જ રહેવાના છે અને ક્યાં સુધી રહેવાના છે? જો કેટલાક સમય માટે જ રહેવાના છે તો જ્યારે રથયાત્રા હોય છે ત્યારે સામાન્ય રીતે રાજ્યના ગૃહમંત્રી છે તે દરિયાપુર ખાતે હાજર રહેતા હોય છે અને જ્યારે અહીંથી રથ પસાર થઈ જાય ત્યારબાદ તેઓ અહીંથી રવાના થતા હોય છે. આજે એ જ રીતે હર્ષ સંઘવી છે રથ જે પહોંચ્યા નથી, પરંતુ તે પહેલા જ હર્ષ સંઘવી છે તે અહીં આવી પહોંચ્યા છે અને હાલ તેમના દ્વારા લોકો જે છે મુલાકાત તેમના દ્વારા કરવામાં આવી હતી. જય રણછોડ માખણ ચોરના નારા હર્ષ સંઘવી દ્વારા લગાડવામાં આવ્યા હતા અને હાલ તેઓ તંબુ ચોકી ખાતે પહોંચ્યા છે અને હાલ સમગ્ર રૂટ જે છે તેમાં બંદોબસ્ત વ્યવસ્થા અને હાલની પરિસ્થિતિને લઈને તેમના દ્વારા શિકાર જે છે તે મેળવવામાં આવી રહ્યો છે. જી કશ્યપ, આભાર સમગ્ર માહિતી આપવા માટે.